વાત કરીએ તો રાજ્યમાં હાલમાં પડી રહેલા વરસાદમાં સૌથી વધુ અસર બનાસકાંઠામાં દેખાઈ રહી છે। બનાસકાંઠામાં જ્યાં 11 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો, થરાદમાં પણ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સૌથી વધુ અસર દેખાય છે। બનાસકાંઠાના થરાદમાં તો સ્થિતિ વિકટ બની છે। ભારે વરસાદને પગલે થરાદ તાલુકાના ડોડ ગામમાં ખેતર અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે। સ્થિતિ એવી બની છે કે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ઘરોમાં લોકો ફસાઈ ગયા છે। આ સ્થિતિ બાદ ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ। ડોડ ગામમાં 100 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ડોડ ગામમાં ઘરવખરી અનાજ પલળી ગયા અને ભારે નુકસાની જોવા મળી। થરાદ તાલુકામાં વાહનોને પણ નુકસાન થયું છે। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં પાણી ઓસરતા હજુ ઘણો સમય લાગશે। તો આ અંગે વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ભરત સુંદેશા। ભરત, બનાસકાંઠાના થરાદમાં જે પ્રમાણે સ્થિતિ વિકટ બની છે, અત્યારની શું સ્થિતિ છે? પાણી ઓસરી રહ્યા છે, કેટલો સમય લાગશે? કરીએ જે બનાસકાંઠાની અંદર સૌથી વધુ વરસાદ થરાદ તાલુકામાં પડ્યો છે। થરાદના અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે। વાત કરીએ નાગલા છે, ડોડગામ છે, બુઢનપુર છે, જાણદા છે, જે ગામડાઓ છે અત્યારે બેટમાં ફેરવાઈ રહ્યા છે। જોકે આ ગામોની અંદર પાણી ઓસરતા અંદાજિત 1 મહિનાથી વધુનો સમય લાગશે। કેટલાક ક્ષેત્રોની અંદર જે લોકો ખેડૂતો રહી રહ્યા હતા એ ખેડૂતોને પણ હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ગઈકાલે ડોડગામની જે વાત છે, ડોડગામમાં જે પાણી ભરાયું હતું એમાં કાલે સાંજે અને રાત્રે લોકોને 100 જેટલા પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે। તેમના વાહનો પણ સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં 10 થી વધુ ગામડાઓ એવા છે કે જ્યાં પાણી ઓસરતા 1 મહિનાનો સમય લાગશે। જી, આપે જણાવ્યું કે 1 મહિનાનો સમય લાગશે, તો અત્યારે આ દરમિયાન તંત્ર કઈ કામગીરી કરી રહી છે? ખાસ કરીને જે 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા, આવા હજુ કેટલા વિસ્તારો છે જ્યાં લોકો ફસાયેલા હોય? જી, હજુ મેં વાત કરી છે કે 10 જેટલા ગામડાઓ એવા છે કે જે ગામડાઓની જે ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા છે। જે ખેડૂતો ખેતરમાં રહેતા હતા એ લોકોની પણ પરિસ્થિતિ હાલમાં આવી જ છે। ગામ લોકોની મદદથી એ લોકો બહાર નીકળી રહ્યા છે। હજુ સુધી એક પણ ગામની અંદર વહીવટી તંત્ર પહોંચ્યું નથી એમની મદદ ખબર અંતર પૂછવા પણ વહીવટી તંત્ર પહોંચ્યું નથી। સ્થાનિક લોકોની મદદથી આ ખેડૂતો બહાર નીકળી રહ્યા છે। જી, અને જે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તેમની સાથે આપની કોઈ વાત થઈ છે? તેઓએ કંઈ પોતાના પ્રત્યક્ષ અનુભવ જણાવ્યા હોય? સ્થિતિ કેટલી ગંભીર છે તે વિશે? ચોક્કસ જણાવી દઉં કે જે ડોડગામના સરપંચ હતા તેમની સાથે વાત થઈ હતી। તેમનું કહેવું હતું કે વહીવટી તંત્રની કોઈ મદદ મળી નથી, પરંતુ ગ્રામજનોની મદદ મળી રહી છે। ગ્રામજનો દ્વારા તેમને બહાર ખસેડવામાં આવી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા જે ખેડૂતોને બહાર લાવવામાં આવે છે તેમને ખાવા પીવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમના ઢોર ઢાંખરને પણ બહાર લાવી દેવામાં આવ્યા છે। ગ્રામજનો દ્વારા તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। જી, આભાર ભરત, આપને જે માહિતી આપી એ બદલ। તો અત્યારે જે પ્રમાણે બનાસકાંઠામાં સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ડોડ ગામ જે ખૂબ જ પ્રભાવિત થયું છે।